12મા અધ્યાયનો 17મા શ્લોકનો અડધો આપણે શરૂ કર્યો હતો. 18મા શ્લોકનો સમશત્રૌ ચ મિત્રે ચ 19મા તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નર. આપણે એમાં અડધું આપણે ડિસ્કશન કર્યું હતું. ભક્તના જે ગુણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા બધા ગુણનો એકદમ ઢગલો કરી દીધો છે ભગવાન, કે આટલા બધા ગુણ હોવા જોઈએ ભક્તમાં. તો જે ભક્ત ભગવાન સાથે જેને સંબંધ થઈ જાય છે એની બીજાની કોઈ નિંદા કે સ્તુતિ કરવાનો સમય નથી રહેતો. એટલા માટે તુલ્ય નિંદા સ્તુતિ, અથવા તો એની કોઈ નિંદા કે સ્તુતિ કરે તો એની સાથે એને કોઈ પ્રોબ્લેમ નથી હોતો, કારણ કે એનું મન હંમેશા ઈશ્વરમય રહેલું હોય છે. અને જ્યારે આપણે બીજા કોઈની નિંદા કે સ્તુતિ આપણે ન કરીએ, નિંદા સ્તુતિ ન કરીએ, તો આપણે શું, આપણા જનરલી આપણા જે વર્તણૂક વ્યવહારમાં આપણે આઈધર કોઈકની નિંદા કરતા હોઈએ કાં કોઈની પ્રશંસા કરતા હોઈએ. ઈશ્વર તરફનું જે વલણ આપણું જે છે, ઈશ્વરમય આપણે જ્યાં સુધી થઈએ, મૌની, જે કોઈની સ્તુતિ પણ નથી કરતો અને કોઈની નિંદા પણ નથી કરતો, એને બોલવાનું કંઈ છે નહીં, એનું મન હંમેશા ઈશ્વરમાં રહે છે, એટલે મૌની થઈ જાય છે. મૌન એટલે શું, આપણે મૌન સુધી કર્યું હતું કે અંતર અને બહાર બે મૌન છે. મૌન ઘણા આપણે મૌન પાડીએ, આપણે તે દિવસે કહ્યું હતું કે ઘણા એક દિવસે મૌન પાડે, કોઈ એકાદશીના દિવસે, કોઈ પૂર્ણિમા. મૌન બહુ સારું છે. મૌન છે આપણી વાણીનું એક તપસ્યાનું સાધન છે. આપણે વાતોમાં બહુ સમય નષ્ટ થાય છે. આપણી જે વાણી છે ને એને આપણે કંટ્રોલ નથી કરતા અને વાતોમાં બહુ બધો સમય થાય છે. સ્વામી રંગનાથાનંદજી આપણા 13મા પ્રેસિડેન્ટ હતા, એની બહુ સરસ એણે વ્યાખ્યા આપેલી છે કે આજે ભારત દેશમાં વાણીનો કોઈ કંટ્રોલ જ નથી, બધા જ બોલ્યા કરે છે. શું બોલે છે ખબર નથી, પણ બધા બોલે છે, બોલ્યા જ કરે છે. કોઈ કોઈના વિશે, કોઈ કોઈના વિશે, કોઈ પોતાના વિશે, બધા બોલ્યા જ કરે છે. તો કાં તો આપણે સ્તુતિ બોલતા હોઈએ ને કાં નિંદા બોલતા હોઈએ. વાસ્તવિકમાં આપણે જો જોઈએ આપણા જીવનમાં, આપણો જે વ્યવહાર છે જનરલી થર્ડ પાર્ટીને લઈને હોય, કાં તો આપણે પોતાને લઈને હોય, કાં તો આપણે આપણી સ્તુતિ કરતા હોઈએ, કાં બીજાની સ્તુતિ કરતા હોઈએ, કાં આપણે પોતાનું બની શકે. આપણે બહુ ઘણા સારા માણસો એવા હોય છે પોતાની નિંદા પણ કરે, કે પોતાના જે દુર્ગુણ હોય એ બહુ સારી વસ્તુ છે. પોતાના દુર્ગુણને પોતે જ નિંદા કરવાનો અને એને ખાલી નિંદા કરીને છોડી નહીં દેવાનું, એને કાઢવાનો પ્રયત્ન કરવાનો, અને નહીં તો બીજાની નિંદા કરવાનો. સમય આપણો એમાં જ વયો જાય છે. તો મૌન આપણે ક્યારે થઈએ, જ્યાં સુધી આપણે નિંદા સ્તુતિનો જે સબ્જેક્ટ જે છે એ આપણને અહંકારમાં લાગે છે. અહંકાર જ્યારે ઈગો આપણો વધે ત્યારે કોઈ આપણી નિંદા કરે આપણે બહુ કષ્ટ થાય છે. સ્તુતિ કરે તો જરાક મજા પણ આવે, પણ જે ઈશ્વરનો ભક્ત હોય જે છે એને આ નિંદા અને સ્તુતિથી કોઈ લાગે નથી, કંઈ લાગતું વળગતું છે નથી. એ હંમેશા નિર્વિકાર છે, કારણ કે એનું જે મન જે છે આત્મસ્થ, પોતામાં જ રહે છે. એનું મન હંમેશા આત્મમનન, આત્મચિંતન. જેમ વેદાંતમાં આપણે આગળ ઘણી વાર કહ્યું છે, વેદાંતમાં કાલમ નયેત વેદાંત ચિંતાયા. વૈષ્ણવો શું કરે, હરિકીર્તન, સ્મરણમ કીર્તનમ કેલી, સ્મરણ કર્યા કરો ભગવાનનું, જપ કર્યા કરો. પણ મન છે મન આપણું હંમેશા તો બેસતું નથી, મન કંઈ હંમેશા નથી માનતું. તો એટલા માટે આપણા અહંકારને આઘાત પડે છે આમાં. અને એટલા માટે તુલ્ય નિંદા ભક્ત જે છે એ જ કેવળ જેને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, જેને કેવળ ઈશ્વર પ્રત્યે પોતાની નિષ્ઠા છે, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે, એને જ આ નિંદા અને સ્તુતિમાં રસ નથી. કારણ એની પાસે સમય પણ નથી.
અને એ તટસ્થ રહે છે, એને કંઈ પડી નથી કોઈ. અને મૌની થઈને પોતાનું આત્મ સ્વરૂપ છે એમાં હંમેશા મનન કર્યા કરે છે, ઈશ્વરમાં તલ્લીન થઈ જાય છે. મોહે લાગી લગન ગુરુ ચરણન કી, એનું મન જ ઈશ્વરના પડ્યું રહે છે, એને ક્યાંય બીજે રસ નથી. અને કારણ કે એ જગત જાણે છે કે આ જગત જે છે અસત છે, વાસ્તવિકમાં જે દેખાય છે એ જગત નથી. જે બ્રહ્મજ્ઞાની જે છે, ભક્તો અને જે ઉચ્ચ જ્ઞાની હોય એની અવસ્થા લગભગ સમાન હોય. જે લોકો બ્રહ્મજ્ઞાની હોય, જે જ્ઞાનીઓ હોય, એમણે પૂર્ણ રીતે માન્યું કે આ આંખોની સામે જે દેખાય છે એ એક વિકાર છે, જગત નથી. એટલે એ લોકો મૌન છે કે મારે ગાળ દેવી તો કોને દેવી? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ આગળ. નરસિંહ મહેતા કીધું કોને કહેવું? બધું તો બ્રહ્મ જે હોય તો મારે કેને કહેવા જવાનું? હું કોઈને આંગળી ચીંધું કે આ ખરાબ છે, તો હવે જો હું સમજતો હું કે મારું જ સ્વરૂપ છે, એમાં જે ઈશ્વર બિરાજેલો છે, એમાં જે આત્મતત્વ છે મારામાં છે, તો એને ગાળ આપું છું મને જ લાગવાની છે. એટલા માટે આપણે જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે આપણું એકત્વ અનુભવી નથી શકતા ત્યાં સુધી આપણે નિંદા સ્તુતિમાં અટવાઈ જઈએ છીએ, આપણે મૌન નથી રહી શકતા. અને ભગવાન કહે છે કે જે તુલ્ય નિંદા સ્તુતિર મૌની, નિંદા સ્તુતિમાં જે તટસ્થ અને મૌન રહે છે. મૌન એટલે ખાલી મૌનના બીજા અર્થ શું છે? અકલ્યાણકારી વચન નહીં બોલવાના. મૌન એટલે એવું નહીં કે એકદમ આપણે આંખોની સામે ક્યાંક એવી ઘટના બને છે, જો બોલીએ તો સારું થઈ જાય, બેઠા છે કે મૌન વ્રત છે. મતલબ તું કહે તો કદાચ સારું થાય. આગ લાગી હોય, આજુબાજુમાં કોઈ નથી, ઘરમાં આગ લાગવાની શરૂ થઈ, તે દિવસે આપણું મૌન વ્રત હોય, તો આગથી આપણે બળવા દેવાનું? તો એ મૌન ન કહેવાય. એમાં કોઈ સદગુણ મૌન નથી. જોવે છે કે ઘરમાં આગ લાગી છે, તરત કોકને બોલાવીને ખબર કે ભાઈ જલ્દી આગ લાગી છે, અંદર કંઈ છે કે નહીં, બળે છે કે, ત્યારે પછી આપણે કહીએ કે મારું મૌન વ્રત હતું, મારાથી ન કહેવાય, મારું તપસ્યા ભંગ થશે. તો એ મૌન વ્રત નથી. અકલ્યાણકારી બોલવું નહીં, એનું નામ છે મૌન. અને જરૂર પડે તો કલ્યાણકારી તો બોલવું જ, કોઈના ઉપકાર માટે આપણે બોલવું પડે. તો જે મૌન જે છે, આત્મમંથન, આત્મમનન, આ જ્ઞાની લોકો જનરલી કરતા હોય છે. અને ખાસ તો આધ્યાત્મ સાધનામાં છે મિથ્યા વચન ન બોલવા, જરૂર ન પડે ત્યાં સુધી. આજે તો શું થઈ ગયું છે, સ્વાભાવિક છે, બિઝનેસ છે, આ છે, તે છે, બધામાં ક્યાંક ને ક્યાંક ખોટું બોલાઈ જતું હોય છે. ત્યારે એમ થાય કે આપણે પોતાને થાય કે શું કરીએ હવે, આ વ્યવહાર છે, આપણે સત્ય અને મિથ્યાને એવી રીતે સમાન કરી દીધા છે અને વ્યવહાર ગણી લીધો છે. તો એટલા માટે જે મૌનની જે ક્રિયા જે છે, મૌનની ક્રિયા સાપેક્ષ થઈ ગઈ છે. મેં તમને કહ્યું ને, એકવાર કહ્યું હતું કે મેં જોયા છે, અમારા 2-3 જણા ઓળખીતા મૌન વ્રત, પછી શું કરે, કાગળમાં લખીને કેમ છો આમ દેખાડે, પછી મજામાં પોતે લખીને મજામાં. તો ભાઈ બોલવાનું તું બોલો ને, ના કરતા પ્રેમથી બોલો, પ્રેમથી શબ્દો બોલો તો એ તમારે તૂટવાનું નથી. ઘણા દિવસે તમને કોઈ ભાઈ મળ્યા, તમારે બધાને ખબર છે આજ ભાઈનું મૌન છે, નથી આવતા, પણ એક નવા માણસ આવ્યા બહારથી, વિદેશથી આવ્યા, એને તો ખબર નથી તમારું આજે મૌન છે, એ તમને મળવા આવ્યા બિચારા, તો તમે બોલતા નથી ને આમ કાગળમાં લખીને, તો તમારું મન તો બોલે છે. મૌનનો સંપર્ક મન સાથે છે. મૌન એટલે મનને શાંત રાખવાનું છે. વાણી તો શાંત રાખવાની છે, પણ વાણી શાંત છે અને અંદરથી બોલ્યા જ કરી કે આજે મૌન છે, પણ મનમાં વિચાર કરી કે આજે સારું થયું, મનમાં હું ઓફિસમાં ગયો તો ઝઘડા થાત, આમ થાત, તેમ થાત, આટલું કામ કરવું, મન આપણું સતત વ્યસ્ત છે. અને બીજું, ઘણા દિવસથી પછી બિચારા ભાઈ પ્રેમથી મળાવ્યા છે અને ખબર નથી કે તમારું મૌન છે, તો એને તમે એ વાત કહી શકો, એમાં તમારું વ્રત તૂટતું નથી. અને તૂટે તો એ સારા માટે છે. મૌનને ક્યાં આપણે વાપરવાનું છે? મનનો સંબંધ જ છે મૌન સાથે. જો મન વાતો કરતું હોય તો પછી વાણી ચૂપ રહે, એનો કોઈ અર્થ નથી. તો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી આપણે પોતાના સ્વરૂપને, આપણા ઈશ્વર સાથે તાદાત્મ્ય બોધ નથી અનુભવી કરી શકતા, ત્યાં સુધી આપણે નિર્વિકાર નથી રહી શકતા. અને એટલા માટે આપણે સ્તુતિ, નિંદામાં આપણે અટવાઈ જઈએ છીએ, અને એને કારણે આપણે એનું
ઉત્તર આપીએ અને એને કારણે આપણે પોતે પણ ડિસ્ટર્બ થઈએ છીએ, બીજાને પણ ડિસ્ટર્બ કરીએ છીએ અને મૌનથી આપણે હંમેશા દૂર રહેતા હોઈએ છીએ. ખાસ તો મૌન જે છે, આ જે જગત છે, જે અકથનીય જગત છે, એને સૂચતું એક શબ્દ છે. અને વાચો યસ્માત નિવર્તન્તે તે તદ વક્તુમ કેન શક્યતે પ્રપંચો યદિ વક્તવ્ય સોપી શબ્દ વિવર્જિત. નાનું ઉપનિષદ છે તેજો બિંદુ, નાના નાના 108 ઉપનિષદ છે. આપણે મૂળ તો મોટા મોટા ઉપનિષદો આપણે જે છે કઠ કેન મુંડક, બીજા નાના નાના ઉપનિષદ છે, એમાં સાધક માટેનું ઘણું બધું સરસ લખ્યું. એવું છે કે તેજો બિંદુ ઉપનિષદ, નાના નાના ઘણા બધા ઉપનિષદ છે, બ્રહ્મ ઉપનિષદ, એવા ઘણા નાના નાના છે. તો એમાં એમ લખ્યું છે કે જ્યારે વાણી જ્યાંથી પાછી ફરે તે કોના દ્વારા કહેવાને શક્ય છે? પ્રપંચ જો કહેવા યોગ્ય હોય તો પણ સત અને અસતથી વિલક્ષણ હોવાથી શબ્દનો વિષય નથી. મતલબ કે જ્યાં વાણી પાછી વળી જાય છે એના વિશે કંઈ બોલી શકતી નથી. આપણે ગુંગાને પૂછીએ તે મીઠાઈ ખાધી, એ નથી વર્ણકો નથી કરી શકતો, કારણ કે બોલી નથી શકતો. એવી રીતે વાણી જે છે ઈશ્વરનું સ્વરૂપમાં એક થઈ ગઈ છે, એક રસ, પછી બોલી નથી શકતી. રામકૃષ્ણદેવ કહેતા હતા ને કે હું જ્યારે ઘણીવાર કોશિશ કરું છું, જ્યારે મને સમાધિ થાય છે ત્યારે મારા મોંથી બોલવા માટે કોશિશ કરું છું, પણ મારી માં મારું મોઢું દબાવી રાખે છે, મારું બોલવા નથી દેતી. કારણ કે એક રસ થઈ જાય છે ઈશ્વર સાથે. એ જે ઠીક મૌન છે, ઈશ્વરના સ્વરૂપ સાથે તાદાત્મ્ય થઈ જાય છે. અને એટલા માટે કોણ બોલે ને કોણ સાંભળે, કોના માટે બોલે, એનું જે જ્ઞાન જે છે આત્મજ્ઞાનમાં અભેદ થઈ જાય છે. અને એટલા માટે જે જ્ઞાનીઓ જે છે, જે લોકો ઠીક મૌન ધારણ કરે છે, મનથી પણ નથી બોલતા, એ લોકો આ બધું ટાળે છે, જેથી કરીને પોતા હંમેશા આત્મમનનમાં રહી શકે. અને ઉદાસીનવત, બીજા પ્રત્યે ઉદાસીન વૃત્તિ આવી જાય. ઉદાસીન વૃત્તિ આવે તો તમે સાધના કરી શકો. ઉદાસીન વૃત્તિ હોય તો, નહીં તો તમે અટવાઈ જાઓ. સમાજમાં, જગતમાં આપણે અટવાઈ જઈએ તો આપણે સાધના ન કરી શકીએ અને તટસ્થ ન રહી શકીએ. અને જે કંઈ જે છે એ ઈશ્વરની સ્તુતિ જ છે. ઈશ્વર સાથે આપણે એક થઈ જઈએ છીએ. અને એટલા માટે આપણે ભક્ત જે છે એ મૌન રહે છે. અને ત્યાર પછી કહે છે કે જે મનનશીલ જે મુનિ હોય એ હંમેશા એના પોતાના જ્ઞાનની સાથે રહેતો હોય છે. અને એટલા માટે જે આપણે ઘણીવાર કહીએ ને, આપણે અભ્યાસ કરતા હોઈએ પુસ્તકોનો, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, ત્યારે પણ આપણું મન એની અંદર કેન્દ્રિત થઈ જાય છે. એ સમયે આપણે જોજો આપણું મન પણ ત્યાં બહાર નહીં જાય, નેચરલ મૌન વૃત્તિ આવી જાય છે. તો ઘણીવાર આપણે સાંભળતા હોઈએ ત્યારે પણ મન પૂરું ત્યાં બેસી જતું હોય છે. તો એ પણ એક મૌનની પરિસ્થિતિ છે. અને આવા જે જ્ઞાનીઓ જે છે, ભક્ત જે છે, ભગવાન કહે છે મને બહુ જ પ્રિય છે. પાછું શું કહે છે એમાં? સંતુષ્ટો યેન કેનચિત સંતોષી નર સદા સુખી. આપણે બધાને ખબર, સંતુષ્ટો યેન કેનચિત. જે જ્ઞાની છે, જે ભક્ત છે, પૂર્ણ ભક્ત છે, પૂર્ણ જ્ઞાની છે, એને કાંઈ પણ મળી રહે એના માટે એને સંતોષ છે. એનો સ્વભાવ કેવો? રામકૃષ્ણદેવ કથામૃતમાં કહે છે, બિલાડાના બચ્ચા હોય ને, એની મા એને જ્યાં રાખે એને પકડી અને કોકવાર સરસ મજાના રેશમના ગાદલા ઉપર રાખે, નહીં તો કોકવાર ક્યાંક એકદમ ખરબચડી દિવાલો, ઝાડ ને બધું પડ્યું હોય ત્યાં રાખે, ક્યાંક કોઈક માટલામાં રાખે, ક્યાંક કોઈક વાનીમાં રાખે. બચ્ચાને કાંઈ એવું ન હોય, એ મ્યાઉ મ્યાઉ કરતા હોય. આનો સ્વભાવ આવો હોય. ભગવાન અનિકેત સંતુષ્ટો યેન કેનચિત. એને ખબર છે કે મારું શરીર મારે ચલાવવું છે, મારું પ્રારબ્ધ ભોગવવાનું છે. જે મળે, કોઈ દિન ખાવાને શીરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિન સુવાને ગાદી તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. મીરાબાઈનું ભજન છે ને.
તો સંતુષ્ટો યેન કેનચિત, એને કોઈ સિલેક્શન નથી કે મને આ જ જોઈએ. સિલેક્શન જ્યારે હોય આપણે ત્યારે આપણી જે ઈશ્વર પ્રત્યેની જે ભક્તિ જે છે એ આપણી અલગ થઈ જાય છે. તો જે ભક્તોનો જે મૂળ ગુણ છે સંતુષ્ટ, અનાયાસે કોઈ પણ અનાયાસે જે પણ મળે, પ્રયત્ન નથી કરતો. એ અજગર વૃત્તિ જેને કહેવાય, જે જ્ઞાનીઓ જે હોય, જે લોકો એકદમ અજગર વૃત્તિ એટલે બેઠા હોય. આજે કોઈ આપી જમવાનું ગયું તો ઠીક છે, અજગર તો ખૂબ શરીર ભારી હોય, ફર્યા ને આખો દી ફરે તો થાકી જાય, એટલે જે બેઠો હોય ત્યાં ઓછી તો કોઈ હરણ કે નાનું પ્રાણી આવે તો પકડીને ખાઈ લે, તો અજગર વૃત્તિ કહે એને. એટલે સાધકના જીવનમાં જે સંતોષ જે છે એને આવી રીતે વ્યાખ્યા કરે છે કે એને ખબર છે કે અનાયાસે મારા પ્રારબ્ધમાં જે ભાવે મને લખેલું છે એ જ મળવાનું છે. તો એ જ પ્રમાણે અન્ન વસ્ત્ર જે પણ છે, અન્ન વસ્ત્રાદિમાં જે પણ મળે એનું ચિત્ત હંમેશા પ્રસન્ન રહે છે. સંતુષ્ટ યેન કેનચિત, અન્ન વસ્ત્ર જે પણ એની સંસારમાં એને જીવન વિતાવવાનું છે એના માટે જે પણ કંઈ પ્રાપ્તિ જે છે એને કોઈ અપૂર્ણતાનો ભાવ નથી, પૂર્ણતા છે કે મને ભગવાને આપ્યું છે બસ ઠીક છે, હવે આ જોઈએ, આ જોઈએ, પછી આ જોઈએ, પછી આપણા લિસ્ટ ભગવાન પાસે. ભગવાનની આપણે કૃપા ક્યારે કરીએ? આપણે આગળ જોયું હતું, આપણો ભગવાન એવો છે કે આપણે બધી વસ્તુઓ આપે તો ભગવાન કૃપાવાન. એક સરસ ચોપડીમાં વાંચતો હતો કે એક ભાઈએ લખ્યું છે કે પોતે એક બસમાં ચડ્યા, બસમાં ચડીને વિચારવા લાગ્યા બસ તો બહુ ભીડ છે, જગ્યા નથી બેસવાની. તો એમાં મનમાં વિચાર્યું કે જો ભગવાન મને એવી જગ્યાએ ઊભો રાખે કે પહેલા જ સ્ટોપમાં એ સીટવાળો ભાઈ નીચે ઉતરી જાય એટલે હું ત્યાં બેસી જાઉં તો ભગવાનની કૃપા કહેવાય. તો એ ભાઈ ચડી ગયા, એક જગ્યાએ ઊભા રહ્યા, પણ મનમાં શંકા થઈ કદાચ ઓલો આગળ ઉઠશે તો, એમ કરીને વળી પાછી એને જગ્યા બદલાવી. તો શું થયું, જ્યાં પહેલી વાર ગયો તો મનમાં એક ભાવથી ગયા હતા કે હું જ્યાં ઊભો રહું ત્યાં કદાચ ભાઈ ઉતરી જશે તો હું બેસી જઈશ. હવે થયું એવું, પાછી એણે જગ્યા ચેન્જ કરી લીધી. એટલે ઓલા ભાઈ તો ખરેખર પહેલા સ્ટોપ જ ઉતર્યા, પછી જ્યાં ઊભો હતા એ ભાઈ તો લાસ્ટ સ્ટોપ જ ઉતરવાના હતા. તો અંતિમ સુધી એને ઊભા જ જવું પડ્યું. તો મનમાં વિચાર થયો આજે ભગવાનની કૃપા ન થઈ. અરે ભાઈ, બસમાં બેસવાની સીટ મળે એમાં ભગવાનની કૃપા ન હોય તો આપણે નારાજ થઈ જઈએ. તો સંતોષી નર જે છે એ ભગવાનની કૃપા આવી રીતે મેનેજ ન કરે. આપણી ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે, ભગવાન પ્રત્યેની કૃપા જે છે, આપણને કંઈક જે જરૂરી જે છે આપણા માટે જે મળવાનું જે છે એ ન મળે તો આપણે એમ થાય કે ભગવાનની કૃપા ઠીક નથી થઈ. એવું નથી. જે ઈશ્વરમાં જે ભક્ત જે છે, ઈશ્વરનો જે ભક્ત છે એને ખબર છે કે મારા ભાગ્યમાં જે લખ્યું છે એ મને મળવાનું છે સમયે, તો એ પોતાના પ્રારબ્ધ સાથે એકીભૂત થઈ જાય છે અને અપૂર્ણતાનો ભાવ જ નથી રહેતો, હંમેશા પૂર્ણતાનો ભાવ છે. મને જે આપ્યું છે ભગવાને મારી ક્વોલિફિકેશનથી, મારી લાયકાતથી અધિક આપ્યું છે. જે મારી ક્વોલિફિકેશન છે, મને જે મળવું જોઈએ એના કરતાં ભગવાને વધારે આપ્યું છે. જ્યારે આપણે આ વિચારીએ ત્યારે આપણો અપૂર્ણતાનો ભાવ પૂરો થઈ જશે. ત્યારે આપણે એમ થશે કે ના, ખરેખર આપણે ઈશ્વરના અધિકારી થયા છીએ. નરસિંહ મહેતાનું છે, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન સરે. ઈશ્વરની ભક્તિમાં આપણો અધિકાર, આપણે પહેલાં શું છે, પેલા સંતોષી થવા માટેનો અધિકાર શું? તો ભગવાન આપણે ઘણી ઉત્તમ વસ્તુ આપે, પણ જો આપણે અધિકારી ન હોઈએ તો એનો કોઈ અર્થ નથી સરતો. આપણે ઈશ્વર પ્રત્યેની ભક્તિ જે છે એને ક્યાં વાપરવી એ જ ખબર નથી. એટલે આપણે નાની નાની વસ્તુમાં આપણે કહીએ છીએ કે આપણે આ મળ્યું નહીં, છોકરાઓની સરસ મજાની નોકરી ન થઈ, સરસ મજાનું ફ્લેટમાં મારું નામ ના આવ્યું તો ભગવાનની કૃપા ઓછી થઈ ગઈ, અથવા તો આ બધું થયું તો ભગવાનની કૃપા થઈ. એમ નથી. ભગવાન પાસે માગવાની વસ્તુ બહુ ઊંચી વસ્તુ છે. તો હંમેશા એ કે નથી, કોઈ પણ પ્રકારે અનાયાસે જે મળી રહે, અપૂર્ણતાના ભાવ સિવાય પૂર્ણતાનો ભાવ ભગવાને આપ્યું, એ સંતુષ્ટો યેન કેનચિત. અને એ જ ઈશ્વર રૂપી ભક્તિમાં, બ્રહ્માનંદ રૂપી રસમાં, ઈશ્વરના નામમાં એ હંમેશા સંતુષ્ટ રહે છે.
બ્રહ્મામૃત રસે તૃપ્ત. આ એવી તો જે જ્ઞાન ઉપનિષદ છે, તેજોમય ઉપનિષદ. તો આપણે ખબર છે સ્વામી વિવેકાનંદ જ્યારે બહારમાં ગયા, પહેલાં તો એને ભાગ લેવો હતો તો કોઈ પત્ર તો હતો નહીં, ક્યાં લેશે. પછી સંભાવ એક બેન સાથે પરિચય થઈ ગયો, એમણે પ્રોફેસર રાઇટ સાથે પરિચય કરાવી દીધો, લખી પણ દીધું એમણે, પણ એ ખોવાઈ ગયું. હવે કરશે શું? ત્યાં તો કોઈ ઓળખતું છે નહીં. લાકડાના વેગનના ડબ્બામાં આખી રાત વિતાવી. શું થાય? ઉપાય નથી. અને આ લોકોના મન સ્થિર એવા હોય છે. મન સ્થિર છે તો સ્થિર મતિર. મતિ આપણી સ્થિર ક્યારે હોય? જ્યારે આપણે ઈશ્વરમાં એક રસ હોઈ જઈએ તો. એટલે સ્વામીજીએ પણ કેવી રીતે રાત ગુજારી હતી, જ્યાં જ્યારે જે મળે ત્યારે. માં કહેતા હતા જ્યારે જ્યારે જેવું હોય તેવું, જેમ મળે એને આપણે સંતોષથી લેવું જોઈએ. માં પોતે કહેતા હતા જ્યારે જેમ મળે તેમ. એટલે પરિસ્થિતિને અનુકૂળ લઈને આપણું જીવન હોવું જોઈએ. સંતોષી ન એટલે શું? જેવી પરિસ્થિતિ એમાં જો આપણે સંતોષ રહી શકીએ તો આપણે તાણ મુક્ત રહીએ. આજકાલ જે તાણ જે છે એમાં સંતોષ નથી, એટલે જ બધા ટેન્શન આપણે બધાને વધારે છે. તાણ મુક્ત નથી થતા કારણ કે આપણો સંતોષ જે છે એ મોટો થઈ ગયો છે. આપણે સંતોષ જે કહેવાય ને, જેટલી પછેડી એટલી જ તાણવી જેટલી આપણી પાસે હોય, નથી કરતા આપણે. એટલા માટે આપણું તાણ વધી જાય છે. એ જે ભક્ત જે છે ક્યાં નીકળ્યો છે? તીર્થમાં. જ્યાં મળે ત્યાં સૂઈ જાય. ક્યાં ધર્મશાળામાં સૂઈ ગયો, ક્યાંમાં સૂઈ ગયો, જ્યાં મળે. જેવી સ્વામીજી ડબ્બામાં રહી ગયા. તો જે મળે પેટ પૂજા માટે ભગવાનનો પ્રસાદ સમજીને ખાઈ લે. સંતોષ છે ને જીવનમાં, જે મળ્યું હોય. જે ગમે જગદગુરુ દેવ જગદીશને. જે ભગવાનને ગમ્યું મારા માટે ઠીક. તો આવું જે છે, હવે આ લોકો જે છે એને દેવતા જે છે આપણા દેવો, એ પણ મહાભારતના શાંતિ પર્વમાં છે. આ લોકો પણ બહુ મહાન ગણતા હોય છે. યેન કેન ચિદાછન્નો યેન કેન ચિદાશિત યત્ર ક્વચન સાઈસ્પાતમ દેવા બ્રાહ્મણમ વિદુ. યેન કેન ચિદ આછન્નો એટલે જે ગમે તેના દ્વારા વસ્તુથી ઢંકાય છે તે. પછી કોઈ પણ વસ્તુથી યેન કેન ચિદ આશિત, કાંઈ પણ મળે આનંદ જ છે, તૃપ્ત છે, તૃપ્તિ છે. અને ગમે ત્યાં અહીં ત્યાં સૂઈ જાય છે તેને દેવતાઓ પણ બ્રહ્મજ્ઞાની કહે છે. એટલે જે બ્રહ્મજ્ઞાનીમાં, જે બ્રહ્મજ્ઞાનમાં જે સ્થિર થયેલો હોય એને દેવતાઓ પણ સન્માન આપતા હોય છે. કારણ કે એને ખબર છે કે દેવતાઓ માટે તો રજિસ્ટર્ડ બધી વસ્તુ જોઈએ, પણ આને કંઈ એવું છે નહીં. ઈશ્વરના નામમાં ક્યાં પણ એ નીકળી જઈ શકે છે. અનિકેત સ્થિરમતીર. પછી શું કીધું? કે જે આવો માણસ જે સંતુષ્ટો યેન કેન ચિત છે, અનિકેત સ્થિરમતી. અનિકેત. અનિકેત માને નિકેત એટલે ઘર. અનિકેત જેનું કોઈ ઘર નથી, સરનામું જ નથી, ઠેકાણું નથી. આપણે કહીને ઘણા એને કંઈ આપણે કહીને કે આજો આનું કંઈ ઠેકાણું જ નથી. ઠેકાણા આપણા કોઈના નથી. આપણા કોઈનાય ઠેકાણા નથી. આપણે ઠેકાણા પોતે બનાવ્યા છે. એવું કહેવાય છે જે ભક્ત જે છે એનું કાયમી સરનામું જ ન હોય. ભક્તનું કાયમી સરનામું જ જે ભગવાન જે છે. પણ આ ઉચ્ચ કોટીની સાધના છે. અનિકેત જે છે એ જનરલી અનિકેત શબ્દ કોના માટે વપરાય છે? જે લોકો પરિવ્રાડ સંન્યાસી હોય, જે લોકોનું ઘર નથી. ઘર નથી એનો એક સેન્સ છે કે સંસાર સાથેનું બંધન જે છે, સંસારના વાસ્તવિક બંધનોથી તે દૂર છે. અનિકેત જેને યેન કેન ચિત્તી, જે મળે એનું ઘરે ન હોય, જ્યાં મળે ત્યાં સૂઈ રહે. ઝાડ નીચે સૂવું પડતું, ઝાડ નીચે. સ્વામીજી રેલના ડબ્બામાં સૂઈ ગયા. એને કોઈ શંકા કે એવું ન હોય. એને માન અપમાનનો કોઈ બોજ ન હોય. તુલ્ય છે ને, માન અપમાન આવ્યો, આત્મસંસ્તુતિ, નિંદા બધામાં સમાન હોય. રામકૃષ્ણદેવ એક જગ્યાએ જમવા ગયા તો બધાને બોલાવ્યા. અંતમાં દેશ ક્યાંય જગ્યા નથી તો એવી એક જગ્યામાં, ખરાબ જગ્યામાં બેસવું પડ્યું. તો ભગવાન તો ઠાકોરજી તો હૃદયરામ કે હું કહું છું ઘરના માલિકને અહીંયા ક્યાંય બેસાય? એ કે બેઠો રહે, બેઠો રહે. કે અત્યારે ક્યાંય જવાય નહીં. કે હાલો આપણે અહીંયા બેસવું નથી. ભલે બેઠો રહે ચૂપચાપ. ભાડું કોણ આપશે? માન અપમાનનો બોધ નથી. બહુ ઊંચી વ્યક્તિઓ થઈ શકે, આપણાથી ન થયા. આપણે તો થાય કે અરે ચિઠ્ઠી નથી આવી, કેવી રીતે જવાનું?
બોલાવ્યો નથી કેમ જવાનું? અને આવી રીતે જગ્યામાં મને પહેલાં બોલાવ્યો અને પછી જગ્યા જ ન મળી મને, તો આપણે તો કેટલું દુઃખ થાય. તો ભક્ત જે છે, જે આ બધી પરિસ્થિતિમાં સમાન હોય, એને ઘર હોય કે ન હોય કોઈ ફરક નથી પડતી. એને કોઈ ક્યાં રહેવું એવું નથી હોતું જે ભક્ત હોય. અને ખાસ તો કોઈ નિશ્ચિત નિકેતન, જેને કહીએ આપણે આજકાલના ફોર્મમાં લખીને કાયમી સરનામું અને ટેમ્પરરી સરનામું. અહીંયા આવવાનું એકચ્યુઅલી ટેમ્પરરી સરનામું છે. આપણે બધા અહીંયા જગતમાં આવ્યા છીએ ને ટેમ્પરરી સરનામામાં આવ્યા છીએ, પણ એને આપણે કાયમી કરી લીધું છે. આપણું કાયમી સરનામું છે ભગવાન સાથે રહેવાનું, તો એ આપણે લખી તો શકીએ નહીં. તો કહે છે કે નિશ્ચિત સ્થાન રહિત જ્ઞાની સમગ્ર પૃથ્વી પર વિચરણ કરે છે. અનિકેતસ ચરેત, કાંઈ છે જ નહીં એનું. પૃથ્વી આખી એનું ઘર છે. આખી જે પૃથ્વી છે એનું અનિકેત છે એટલે શું? આખી પૃથ્વી જ એનું ઘર છે. આટલું નાનકડું ઘર નથી, એનું હૃદય ખૂબ વિશાળ થઈ ગયું હોય એટલે આખી પૃથ્વી જ એનું ઘર છે. અને સ્થિરમતી, જે આટલા બધા ગુણોથી સ્થિરમતી ક્યાં છે થાય આપણી? જે અનપેક્ષ છે, જે પવિત્ર છે, કાર્યક્રમમાં જે પણ કામ કરે છે એમાં દક્ષ છે, બધા જ કામ બહુ સરસ રીતે કરે છે, દક્ષ છે, જેને કોઈ વ્યથા નથી. આ બધા ગુણ આપણે આગળના શ્લોકોમાં જોયા. કોઈ વ્યથા જ નથી એને, કોઈ દુઃખ જ નથી આપી શકતું એને. પછી અનારંભી, એને કોઈ વસ્તુને શરૂઆત નથી કરી, પોતાની મેળે સિસ્ટમમાં આવે, ઠીક છે. શુભ અશુભ પરિત્યાગી, શુભ અશુભની સાથે કોઈ લેવા દેવા નથી એને ખાસ. અને સંગ વર્જિત, ભગવાન સિવાય કોઈનો એને સંગ એનો છે જ નહીં, હંમેશા ઈશ્વરના સંગમાં રહે છે. અને સમતાયુક્ત, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિવાન જે છે. હવે આવા માણસની બુદ્ધિ શું હોય? સ્થિરમતી. આવો ભક્ત હોય ને એની મતિ સ્થિર હોય. જે ભક્ત જે છે, આપણી મતિ, આપણી જે બુદ્ધિ છે, સ્થિરત્વ ક્યારે પ્રાપ્ત કરે? આપણી મતિ, બુદ્ધિ અને જે મતિ જેને આપણે કહીએ છીએ, સ્થિરતા કેમ નથી પ્રાપ્ત કરતી? કારણ કે આપણે દરેક વસ્તુમાં આપણે જે આપણે અપેક્ષા ગણી છે, આપણે આ જોઈએ તે જોઈએ, એટલે મતિ જે આપણી સ્થિર નથી રહેતી. જે ભક્ત છે એને તો કાંઈ નથી, બધું જ ઈશ્વર તરફથી મારા પ્રારબ્ધમાં, મારી હાર્ડ ડિસ્કમાં લખેલું છે, ભગવાને પ્રારબ્ધમાં લખેલું છે. હું નીચે જાઉં, જન્મું, ત્યાંથી મૃત્યુ સુધી બધું પ્રોગ્રામ્ડ થયેલો છે. એ ભક્તો મનમાં સમજી લીધું છે, એટલે એ કંઈ આશા જ નથી રાખતો. અને એટલા માટે જ એ જે છે હંમેશા દ્વંદ્વાતીત, સંસારના જે દ્વંદ્વ જે છે, સુખ દુઃખ આ તે બધાથી મુક્ત છે. આજે તો નાનક જયંતિ છે, નાનક સાહેબનું સરસ ભજન છે, સુખ દુઃખ દોનો સમકરી જાને ઓર માન અપમાન. ભક્તના જે ગુણ છે ને બહુ સરસ એમણે વર્ણવ્યા છે. હર્ષ શોક તે રહે અતીતા, તીન જગત તત્વ પીછાના, અસ્તુતિ નિંદા દો ત્યાગે, ખોજે પદ નિર્વાના. જન નાનક યહ ખેલ કઠિન હૈ, કૌ ગુરુ સુખ જાણા. જેણે ગુરુનું ચરણ જાણ્યું છે એના માટે મતિ સ્થિર થઈ ગઈ છે, બધાથી પર છે. અને અનિકેત છે એટલે આ જે જગત જે છે એ આપણું ઘર છે. ખાલસનું જૂઠે જગ મેં દિલ લલચાકર અસલ વતન ક્યું છોડ દિયા. તો અસલ વતન શું છે? એ આપણું ઘર છે. અસલ વતન એટલે ઈશ્વરનું જગ્યા, ભગવાનનું રહેઠાણ. એ અસલ વતન આપણું ઘર છે. આપણે જૂઠા જગમાં મન લલચાકર અસલ વતન ક્યું છોડ દિયા, હરિનામ જપન ક્યું છોડ દિયા. સરસ ભજન છે ને ખાલસનું. તો કહેવાનો મતલબ એ છે કે આપણે સ્થિરમતિ, ભગવાન જે આ બધા ગુણના વર્ણન કર્યા, સ્થિરમતિ, ઈશ્વરમાં આપણી મતિ, આપણી બુદ્ધિ એક ચિત્ત થઈ જાય તો જ આપણે ઈશ્વર પ્રત્યે આપણો જે અનુગ્રહ છે, ભાવ જે છે, તો જ આપણે આ ગુણો જે છે અત્યારે આપણે જોયા. સંતુષ્ટો યેન કેન ચિત્ત, મૌની, અનપેક્ષ, સુચિર, દક્ષ, આ બધા જે ગુણ જે છે ભગવાને જે ભક્તના
લક્ષણોનો ગુણોનો જે ઢગલો કરી દીધો. આપણે એકાદ હોય તો આપણે તરી જઈએ. બધા તો આટલા એક જન્મમાં થાય એમ લાગતું નથી. પણ ભગવાને કીધું કે જો આવી રીતે જે હોય એ મને અતીવ પ્રિય. સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો નર અનિકેત સ્થિરમતી. જેની ઈશ્વરમાં ભક્તિ મતિ સ્થિર છે અને જે નિષ્ઠાપૂર્વક પોતાના દેહથી પર છે, એને ખબર છે અને દેહાતી દેહ બુદ્ધિમાં નથી રહેલો, અને એને દ્રઢ નિશ્ચય છે કે આ જે સંસાર જે છે એમાં જે કંઈ અસ્તિત્વ રહેલું છે એ ઈશ્વર સિવાય કંઈ નથી, એ બ્રહ્મ સિવાય. જ્ઞાની હોય બ્રહ્મ માને, ભક્ત હોય ઈશ્વરનું સ્વરૂપ માને. અને એટલા માટે એની બુદ્ધિ એણે સ્થિર કરી લીધી છે કે ભગવાન સિવાય કાંઈ નથી. અને એટલા માટે આવો જે નિશ્ચય જેણે કરી લીધો છે એ સ્થિર મતિ ભક્તિમાન. આવો જે ભક્તિમાન નર જે છે જે હંમેશા ઈશ્વરનું સ્મરણ કરે છે, ભલે જે પોતાનો ઈષ્ટદેવ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, દુર્ગા હોય, ઠાકુર હોય, એક નિષ્ઠા જે છે એના ઈષ્ટદેવ પ્રત્યેની હંમેશા એનું મન ત્યાં જ રહે છે. તો જે આવું જે ભક્તિમાન જે મન છે એ મને અતિ પ્રિય છે. અને ખાસ તો એનામાં કોઈ ભેદ નથી, કોઈના પ્રત્યે ભેદ નથી થતો. અને પોતાનું જે જીવન જે છે સર્વમિદમ અહમ ચ વાસુદેવ, આજે સર્વમિદમ જે છે બધું જે પણ કાંઈ છે, અને મત્ત પરતરમ નાનક કિંચિત અસ્થિ ધનંજય. ગીતામાં જે ભગવાને કીધું છે ને કે એને એ બુદ્ધિમાં સ્થિર થઈ ગયો છે. મત્ત પરતરમ, એને એમ થઈ ગયું છે કે ભગવાન સિવાય બીજું કાંઈ નથી, અને એટલા માટે એની મતિ સ્થિર થઈ ગઈ છે. અને આવો જે ભક્ત જે છે ભક્તિમાન મેં પ્રિયો નર, એવું ભગવાને અહીંયા શ્લોકમાં કીધું છે. તો જે હવે આપણે 13મા શ્લોકથી 20મા શ્લોક સુધીના જે ભક્તના જે લક્ષણો જે હતા, કેટલા બધા ગુણો એમણે એક એક પછી એક વર્ણવતા રહ્યા. તો કહેવાનો ભગવાનનો એવો આશય હતો કે જે લોકો મોક્ષ ઈચ્છે છે, મુમુક્ષુ સાધક જે છે, ભક્ત છે કે જ્ઞાની જે છે, એને સાધન જે કરવાનું જે છે, આ સાધન કરવા માટે છે. ભક્તિ બે પ્રકારની હોય, એક તો છે વૈદિ ભક્તિ અને બીજી છે રાગાનુગા ભક્તિ, એટલે પ્રેમા ભક્તિ. જે વૈદિ ભક્તિ જે છે, વૈષ્ણવ આચાર્ય જે કે વૈષ્ણવ આચાર્ય જે ભક્તિનું જે આવું વર્ણન કરે છે ભાગવતમાં, જે સ્મરણમ કીર્તનમ કેલી ભગવાનનું સ્મરણ કરવાનું, કીર્તન કરવાનું, એની જગ્યાએ જવાનું, અર્ચનમ કરવાનું, આ બધી જે ભક્તિ જે છે વૈદિ ભક્તિ, આમ કરવાનું આમ ન કરવાનું, એને કહેવાય વૈદિ ભક્તિ. વિધિવત ભક્તિ આપણે કરવાની હોય. અને બીજી ભક્તિ છે ગૌણી ભક્તિ જે છે, જે છે રાગાનુગા ભક્તિ, પ્રેમા ભક્તિ ખાસ. તો આ જે ભક્તના જે લક્ષણ જે છે, ઈશ્વર પ્રત્યે ભક્તિ કરતાં 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 એને વૈદિક ભક્તિથી જ આપણે શરૂ કરવાનું છે. તો એમ ભગવાને આ જે ગુણો કીધા જે છે, આપણે એમ થાય કે વૈદિક ભક્તિ ના છે. આપણે ભગવાન તરફ જ્યારે આગળ વધીએ ત્યારે વિધિથી આપણે શરૂ કરીએ. રોજ મંદિરે જઈએ, ધીમે ધીમે ભગવદ્ ગીતા વાંચીએ, ધીમે ધીમે બીજા પ્રત્યે પ્રેમ થાય. વૈદિક ભક્તિથી શરૂ થતાં જે સાધક જ્યારે ઉચ્ચ અવસ્થામાં આવી જાય તો એ સાધકની પ્રેમા ભક્તિ, એ જે ભક્તિ છે એને ઈશ્વર પ્રત્યેનો એવો ભાવ થઈ જાય, પ્રેમ થઈ જાય, ત્યાર પછી એને આ કરવું જ જોઈએ. આસન ઉપર બેસીને મારે જપ કરવાનું, પછી મારે આ જ કરવાનું, સવારે ઉઠીને, એવું નહીં. જ્યારે આપણે શરૂઆત નાના સાધક હોઈએ, જ્યારે આપણે સાધના કરીએ છીએ ભક્તિ માર્ગમાં કે જ્ઞાન માર્ગમાં, ચારે બધા યોગ માર્ગ, જે પણ સાધનામાં પહેલાંના જ્યારે આપણે સાધક હોઈએ ત્યારે આપણે ઘણીવાર એમ થાય કે આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. વિધિ નિષેધની અંદર આપણે કરતાં આપણા જીવનને એક જગ્યાએ લઈ આવીએ
કે ત્યાર પછી આપણે એમ થાય કે ના, હવે તો બસ ભગવાન જ સારું. રામકૃષ્ણ દેવ તો પૂજારી તરીકે જોઈને દક્ષિણેશ્વરમાં જોડાયા હતા. પછી ધીરે 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 મા સાથે એટલું એકત્વ બોધ થઈ ગયો એમનો. પછી તો માને ખવડાવે છે ને પોતે ખાય છે. આપણાથી આ નહીં થાય, કારણ કે પોતે અવતાર હતા. એમ થાય કે મા પોતે જાણે ખાય છે. જ્યાં મા શ્વાસ લે છે, પૂમડું રાખીને જોતા હતા. પ્રેમા ભક્તિ છે, એમાં વિધિ ભક્તિ નથી. એટલે જે બીજા પૂજારીઓ જોતા હતા, એણે રાણી રાસમણીને કમ્પ્લેન કરી કે આ તમારા છોટા ભટ્ટાચાર્ય જે છે પૂજારી, એ તો કેવી પૂજા કરે છે, આ પૂજા કંઈ કરતા નથી, મંત્ર કંઈ બોલતા જ નથી, એને મંત્ર આવડતા નથી. તો રાણી રાસમણી મથુરબાબુએ કહી દીધું બધાને કે એ જે પૂજા કરે છે ને કોઈએ ડિસ્ટર્બ નથી કરવાનું. જો ડિસ્ટર્બ કરીશ તો હું માથું કાપી નાખીશ બધાનું. એને ખબર હતી કે રામકૃષ્ણ દેવની જે ભક્તિ છે એ પ્રેમાનુભક્તિ છે, રાગાનુગા ભક્તિ, જે ભાગવતમાં જે છે ને, પ્રહલાદની ભક્તિ, ધ્રુવની ભક્તિ, નરસિંહ મહેતાની, એમાં પ્રેમ રહેલો છે, એમાં કોઈ વૈધી નથી. એને સવારમાં ઉઠીને નાયા વગર ભક્તિ કરવી નથી, ચંદન લગાડ્યું, માળા પહેરી, આવી બધી વૈધી ભક્તિ નથી. ઈશ્વર સાથે જ્યારે તાદાત્મ થઈ જાય, નાનકડો બાળક હોય, મા સાથે કેવું એકત્વ બોધ થઈ જાય એને, ત્યાર પછી એને વિધિ નિયમ ન નડે, મા જે કરાવે તે. તો ભક્તિના અહીંયા એમણે જે સાધનો જે છે, લક્ષણો બતાવેલા છે, ભક્તિના લક્ષણો. અને ખાસ તો આત્મજ્ઞાન થાય અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ વધે, એના માટે આ ગુણો અહીંયા બતાવેલા છે. અને જે સાધક જે છે એ પોતાના જીવનમાં આ ગુણોને પ્રાપ્ત કરતા આગળ વધે તો એ પ્રેમા ભક્તિમાં સિદ્ધ થઈ જાય છે, અને એમાં એને ઈશ્વર પ્રત્યેને વધારે અનુગ્રહ થાય છે. તો સમય પણ થયો છે. પછીનો એક શ્લોક છે આપણે આવતા રવિવારે લેશું.